સ્વાગત છે। તો આજના બ્લોગમાં આપણે અહીંયા થવાની છે બીજ। તો ભાઈ આજના બ્લોગમાં આપણે બીજ થવાની છે, તો બીજનો આખો બ્લોગ આપણે ઉતારીશું। અને અત્યારે તો ભાઈ આપણે જોઈ શકો છો તમારા ભાઈ અત્યારે તો અહીંયા આપણા રૂમમાં છે, અને જ્યાં રૂમમાંથી આપણે બહાર જઈશું અને બહાર જઈ અને આપણે આપણું કામ કરીશું। તો ભાઈ આપણે ફટાફટથી પહેલાં તો રસોડામાં ચાલીએ, બધું બંધ કરી અને રસોડામાં ચાલીએ। હું તમને મળું બધાને એક ચપટી વગાડતા રસોડામાં। તો 3, 2, 1 અને આપણે પહોંચી ગયા છીએ આપણા રસોડામાં। અને અહીંયા આપણી મમ્મી ખાવાનું બનાવે છે, જે કે છે ખીર। તમને બધાને દેખાડી દઉં, ખીર છે અહીંયા, અને ખીર બની રહી છે તાજમાં। આપણી ખીર છે અને બટાકાનું શાક છે, અને પછી લીમડો છે, અને અહીંયા જોઈ શકો છો માખી આવતી હતી, અને માખી આવતી હતી તો આપણે એને હટાડી દીધી। પછી આપણે જે માખી અહીંયા ખીર પાસે આવે ને એને પહેલાં આપણે જ્યાં ખીર ખાઈ લઉં, ખીર ખાઈ લઈશું આપણે અત્યારે। થોડી ખીર ખાઈ લઈએ ભાઈ, એટલે પીવાની હોય ખીર તો પી લઈએ, એટલે કે ખીર ભાઈ પીવું ખાય મસ્ત છે ભાઈ, ખીર એકદમ મસ્ત છે। આપણે એને પી લઈશું આગળ। ભાઈ ગરમ ગરમ આ ખીર પીવાનો તો મજા જ કંઈક અલગ છે। ફટાફટથી આપણે ખીર પી લઈએ। પછી મને રસોડાને બધી વસ્તુ દેખાડું, તો આ આટલી કરી છે ખીર, પી જાઉં। આપણી ખીર ફિનિશ થઈ ગઈ છે ભાઈ, આપણી ખીર આટલી કરી છે, પી જાઉં ભાઈ। હવે તો ખીર એકદમ આપણે પૂરી થઈ ગઈ છે, અને આપણે થોડાક હાથ ધોઈ લઈએ। આપણા પાસે નળ પડશે અને જ્યાં કાંઈ ધ્યાન રાખવું પડશે। તો ભાઈ આ ગરમ બહુ છે, એટલે જ્યાંક આપણે નળને આમ કરી દઈએ, પછી હાથ આપણે ધોઈ લીધા છે, પછી જ્યાંક લોહી લઈએ નકર પછી શું થશે ખબર છે। જ્યાંક પહેલાં હાથ લઈ લઈએ, અને હું તમને કહું છું કે અમારું નવું રસોડું છે, અને આપણા રસોડામાં તો ભાઈ આપણા મમ્મી બોલે છે કે જ્યારે બીજ નીકળે ને ત્યારે બ્લોગ બનાવીએ, પણ આપણે તો ભાઈ અત્યારે જ બનાવવો છે બ્લોગ। બનાવવો તો ભાઈ આપણે બનાવવો જ છે અત્યારે। જરાક મને પાણી ભરીને દેજો, જરાક મને પાણી ભરીને દેજો ભાઈ। આપણે પાણી ભરી અને ફટાફટથી પી લઈએ, કેમ કે ખીર તો આપણે ખાધી જ હોય, તો આપણે પાણી તો પીવું જ પડશે, આડ્યું પાણી। પૂરું પાણી આપણે ફિનિશ કરી દીધું। દિવસમાં ભાઈ પાણી તો પીવું જ પડે। અને અત્યારે હું તમને દેખાડવાનો છું બધાને રહીને ભાઈ લોકોને બધા આપણા નવા હિંચકો, યાક કેમેરો આપણે આ સાઈડ આમ કરી દઈએ, ઊંધો કરી દીધો છે આપણે કેમેરો, મસ્ત આપણે થઈ ગયું છે। તો ધીમે ધીમે હિંચકા ખાશું, નકર તો ભાઈ આપણે પણ પડી જશું, અને આપણો ભાઈ મહેંગો એટલે કે મહેંગી ચીજ પણ પડી જશે। તો છે કે એ આપણે નથી ચાહતા, તો આપણે અહીંયા ધીમે ધીમે હિંચકા ખાશું। અરે ઓહ યે જોઈ શકો છો તમે કે હિંચકા ખાઉં છું, અને હું તમને દેખાડીશ દઉં, મતલબ દેખાડીશ દઉં બધાને। હિંચકો ઊભો રાખીને, હિંચકો આપણે ઊભો રાખી લીધો છે, અને અહીંયા હું ભાઈ કોઈ આવી રીતે હિંચકો ખાતો હતો। તો ભાઈ હવે આપણે હે ને તમે બધા લોકોને અમારું ઘરનું અને આખા બધી વસ્તુઓનું અલું કરશું, હું કરીશ, બધાને દેખાડીશ કે આ બધી વસ્તુઓ છે। ઓ ભાઈ ચાલીએ। અત્યારે હું પહેલાં અમારા રૂમમાં જાઉં છું, અને અમારા રૂમમાં છે
અહીંયા અંજવાળું તો ઉપરથી અરે અરે અહીંયા પંખો પણ ચાલુ થઈ ગયો છે અને અહીંયા મેં ટેન્ટ હાઉસ મારું બનાવ્યું હતું પણ ટેન્ટ હાઉસ વિખાઈ ગયું એટલે કે વીખી નાખ્યું ભાઈ વધારે વાર તો પછી ન રખાય તો ભાઈ તે વીખી નાખ્યું અને પછી હું તમને કહી દઉં આ અમારો અહીંયા કબાટ છે અને જોઈ શકો છો અહીંયા આપણે તારીખ હું કહી દઉં આજની તારીખ જોઈ શકો છો તમે 8મી તારીખ છે અહીંયા ભાઈ આવડી ગઈ છે થોડી 8મી તારીખ છે અહીંયા આપણે 15/7/2026 હા ભાઈ આપણે 2026 છે 15/7/2026 છે આજે તો આજે ભાઈ આપણે અષાઢી બીજ છે તો આપણે અષાઢી બીજ છે ને જે એ આપણે આજનો દેખાડવાની જ છે એટલે દેખાડવાની જ છે રાતનામાં નહીં તો ભાઈ યાર મજા નહીં આવે એટલે મતલબ મજા નહીં આવે યાર ભાઈ પછી એટલે ભાઈ મજા ન આવે યાર મજા નહીં આવે યાર મજા નહીં આવતા અને ભાઈ આપણે હું તમને એક વસ્તુ દેખાડીશ અહીંયા આપણે જોઈ લો આમ બ્લોગ તો ઉતારી શકીએ પણ આમ પણ ઉતારી શકીએ આપણો દિમાગી સ્ટાઇલ છે આપણે જેમ ઉતારવું હોય આપણે એમ ઉતારી શકીએ કેમેરા જોઈ લો અહીંયા હશે અને આ તમને અહીંયા જે કેમેરો દેખાય છે ને એ સામે આમ દેખાડીશ જોઈ શકો છો કે હું અહીંયા દેખાતો હોઈશ તમને બધાને લોકોને તો એમાં જ આ કેમેરો પણ કામ કરે છે આપણે અગર આ કેમેરાને આમ રાખશે તો હું આ બધા લોકોને દેખાઈ શકું તો ભાઈ આપણે બીજા રૂમમાં મળીએ કેમ કે આ રૂમ તો ભાઈ હું તો ભાઈ રૂમમાં દેખાડી શકું એટલે આપણે મળીએ આપણા બીજા રૂમમાં તો આ છે આપણું નવું બીજું રૂમ પણ અહીંયા જવાની પહેલાં આપણે ઓલા રૂમનું જરાક કામ કરી આવીએ તો આ રૂમમાં ફરીથી આવી ગયા કયું કામ હતું ખબર છે આ કામ હતું ભાઈ આપણે પંખો પણ બંધ થઈ ગયો છે અહીંયા તમને દેખાતો જશે પંખો બંધ થઈ ગયો છે મેં કરી દીધો છે અને હવે આપણે જઈશું અહીંયા આવી ગયા છીએ હવે ભાઈ આપણે અહીંયાથી થોડુંક આપણું કામ કરી લઈએ અહીંયા પણ આપણે આ બે વસ્તુ ચાલુ કરવાની છે અને પંખો પણ અહીંયા ચાલુ કરી દીધો એટલે અહીંયા ગરમી ના થાય ભાઈ તમને આખો ટૂર કરાવી દઉં હા ભાઈ દેશી ઘરો છે આપણા દેશી ઘરો હોય તો ભાઈ એમ જ હોય ને કબાટ છે કબાટ અંદર આપણે સામાન રાખીએ યાર બધું સામાન પછી દેખાડવામાં તો યાર એક કરતાં આપણે વાર લાગે એટલે તમે જોઈ જ લ્યો ભાઈ બધું સામાન તમે જોઈ શકો છો અહીંયા હવે આપણે આને આરામથી બંધ કરી દઈએ ભાઈ આપણે કામ થઈ જશે આપણું અને અહીંયા પણ તમને એક વસ્તુ દેખાડવાનું છું અહીંયા પણ તમારા ભાઈ પહોંચી ગયા છે અને અહીંયા તો ભાઈ આપણે દેશી જુગાડ છે આપણું દેશી અને તમે જોઈ શકો છો પાછળ જઈએ વધારે પાછળ જઈએ અહીંયા આવી ગયા છીએ તો હું તમને સીધો મળું ઉપર ચલો બીજ જોવા તો ભાઈ આપણે ફટાફટ ઉપર ચાલીએ આપણે બધા અહીંયા બીજ જોવા આવી ગયા છીએ દેખાય બીજ અહીંયા આપણે બીજ નથી દેખાતી પણ જ્યારે પણ બીજ દેખાશે હું તમને કહીશ યાર તો તમે જોઈ શકો છો કે આપણે ભાઈ અત્યારે બીજ તો નથી દેખાતી અહીંયા વાદળા પાસે આપણે બીજ દેખાશે બટ આગળ દેખાતી નથી તો ભાઈ આ જોઈ લો આપણી વાડી છે બધી વાડી હું તમને દેખાડી દઉં હું તમને ઓલું દેખાય છે જે આ આપણું મંદિર છે અને ભાઈ અહીંથી જોઈ અને પછી ભાઈ આપણે અહીંયા હું તમને ઝાડ દેખાડી દઉં નારિયેળી છે આપણે પાસે અને એના નીચે જ આપણે જોઈ શકો છો અહીંયા અરે સોરી ભાઈ જાક આંબો ને બધું છે
આખી તમે ભાઈ વાડીને એક્સપ્લોરિંગ કરી દો. ઓલું મારા ભાઈઓનું ઘર છે અને અહીંયા મોરલા પાણી પીએ છે અને બધા બેઠા છે. તો ભાઈ વાં પણ એક મોરલો જોવો હોય તો ત્યાં છે મોરલો. અને ભાઈ બાકી તો આપણે જ્યાં પણ બીજ દેખાશે ત્યારે જ હું તમને કહીશ. ત્યાં સુધી તો કંઈ નહીં, પણ જ્યાં પણ બીજ દેખાશે ત્યારે હું તમને કહીશ. તો ભાઈ અત્યારે આપણે અહીંયા બીજ દેખાણી હતી પણ યાર દેખાતા જ વહી ગઈ હતી. આ સાઈડ હતી ભાઈ, હા ચૂકલા ભાઈ, બહુ મસ્ત હતી બીજ. આપણે જે ચાંદો હોય ને એના જેવી હોય. ભાઈ બધા લોકો અહીંયા વાતો કરે છે કે આ બીજ દેખાય છે. તો તમને કહું આનો કરો જો જરાક વાદળું આવી ગયું. હા દેખાય છે. આપણે હવે જો ઘાટું વાદળું આવી જાય, હવે નહીં દેખાય. આપણે ઘાટું વાદળું આવી ગયું છે એટલે આપણે દેખાશે નહીં. આપણે અહીંથી દેખાતું નથી છે એટલે કે ભાઈ પહેલાં મને દેખાઈ ગઈ હતી પણ તમે બધા લોકોને ન જોઈ શકા. અને ભાઈ અહીંયા આપણે યાર ના જોઈ શકાય યાર. આજના વ્લોગમાં એટલું જ રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.